જય માં વિશ્વંભરી. વૈચારિક ક્રાંતિની, વૈદિક વિચારોની ક્રાંતિકારી જ્યોત પ્રગટાવવા માં વિશ્વંભરી અખાત્રીજે પૃથ્વી પર આવ્યા હતા. કર્મયોગી એવા ખેડૂત પુત્ર યુગ પુરુષ મહાપાત્રને નિમિત્ત બનાવી રાબડા ગામની ભૂમિ પર આવ્યા. પોતાના કર્મની કમાણીમાંથી શરૂઆત કરી માં વિશ્વંભરીનું અદ્ભુત અને અકલ્પનીય ધામ માત્ર 90 દિવસમાં નિર્માણ કર્યું. મહાપાત્રએ માં વિશ્વંભરીની ક્રાંતિકારી વિચારધારા દરેકના ઘર ઘર સુધી પહોંચે, લોકો અંધશ્રદ્ધા છોડી પોતાના ઘર તરફ પાછા વળે, તેમજ 5 હેતુને સિદ્ધ કરવા માટે રાબડા ગામમાં માં વિશ્વંભરીનું ધામ નિર્માણ કરવામાં આવ્યું. આ ધામ અનંત બ્રહ્માંડના રચયિતા માં વિશ્વંભરીનું અદ્ભુત અલૌકિક ધામ છે. આ ધામને મંદિર નહીં પણ પાઠશાળા કહેવામાં આવે છે, કારણ કે આ પાઠશાળામાંથી સમાજને જીવન જીવવાની રીત શીખવાડવામાં આવશે. આ ધામ બનાવવા માટેના મુખ્ય 5 કારણ છે. 1. માતા પિતાને ઘરમાં આદર તથા માન સન્માન મળે. 2. કુળદેવીઓને ઘરમાં સ્થાન મળે. 3. આપણી વૈદિક સંસ્કૃતિ જે પરંપરા છે તેને ફરીથી શણગારવામાં આવે. 4. પ્રકૃતિનું રક્ષણ કરવામાં આવે. અને 5. ગાય માતાનું જતન કરવું. આ છે માં વિશ્વંભરી ધામના મુખ્ય 5 ઉદ્દેશ્યો. અને આ ઉદ્દેશ્યને પૂરું કરવાનું મહાપાત્ર એટલે કે પૂજ્ય શ્રી વિઠ્ઠલભાઈએ બીડું ઝડપ્યું છે. અને તે ઉદ્દેશ્યને પૂરું કરવા માટે આજે મહાપાત્ર અથાગ પ્રયત્ન કરે છે. આજે અસંખ્ય ઘરમાં આ વૈદિક વિચારધારાની મશાલનો પ્રકાશ પાથર્યો છે અને કર્મ અને ધર્મની સરવાણી વહેતી થઈ છે. આ ધામ કોઈ કલ્પના પણ ન કરી શકે તેમ હિમાલય શિવદર્શન સાથે બાજુમાં કૃષ્ણકાળની યાદ અપાવતો ગોવર્ધન પર્વત, ઓરિજિનલ ગીર ગાયનું જતન થાય તે માટેનું વૈકુંઠ ધામ, ને તેની બાજુમાં રામકાળની મર્યાદા યાદ કરાવતું પંચવટી ધામનું પણ નિર્માણ માત્ર આ જ 90 દિવસમાં થયેલ છે. રામની કુટુંબ વ્યવસ્થા અને મર્યાદા, કૃષ્ણની સમાજ વ્યવસ્થા તેમજ વૈદિક સંસ્કૃતિનું પ્રતીક આ માં વિશ્વંભરીનું ધામ બનશે. તેમજ આદર્શ સમાજ કેવો હોવો જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ માં વિશ્વંભરી ધામ જગતને બતાવશે. તો ચાલો સૌ સાથે મળીને માં બાપના સપનાને સાકાર કરી, કુળદેવીઓની વ્યથા દૂર કરી, અમૂલ્ય ભારતીય વૈદિક સંસ્કૃતિના વારસદાર બની, પ્રકૃતિને વિસ્તારી અને શણગારી, સાથે પવિત્રતાની મૂર્તિ ગૌ માતાની રક્ષાનો સંકલ્પ કરી આ વૈદિક ક્રાંતિમાં સાથ આપીને એક માનવ્ય ડગલું આગળ ભરીએ.